નામ બળે જગમાં હે યાદ આવે હનુમાન નમું તને આજ નમું હનુમાન નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિકા વસાવા અને આજે અમે આવી ગયા છીએ સારંગપુર શ્રી કૃષ્ણ ભંજનદેવ હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો, તમને પણ આજે દાદાના દર્શન કરાવીએ. સારંગપુર કષ્ટભંજનદેવ મંદિરના પ્રવેશ દ્વારમાં તમને હનુમાનજીની ભવ્ય પ્રતિમાના દર્શન થશે, જે પંચધાતુઓ દ્વારા બનાવવામાં આવી છે અને તેને કિંગ ઓફ સારંગપુરનું નામ આપવામાં આવ્યું છે. સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાન દાદાનું મંદિર ગુજરાતના પ્રસિદ્ધ મંદિરમાં સમાવિષ્ટ થાય છે, જ્યાં આપણને હનુમાનજીના એકદમ અલગ સ્વરૂપના દર્શન થાય છે અને ભગવાન શનિદેવ પણ અહીં સ્ત્રી રૂપમાં બિરાજમાન છે. સારંગપુર ભરૂચથી આશરે 280 કિલોમીટર, અમદાવાદથી 150 કિલોમીટર, રાજકોટથી 130 કિલોમીટર અને વડોદરાથી 210 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં તમને પ્રભુ હસતા હોય તેવી પ્રતિમાના દર્શન થશે. તેનો ઇતિહાસ કંઈક એવો છે કે અહીં ગુજરાતમાં જેટલા પણ સ્વામિનારાયણ મંદિર છે તેમના એક અનુયાયી થઈ ગયા ગોપાલનંદ સ્વામી. જ્યારે ગોપાલનંદ સ્વામી આ ગામમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે અહીંના લોકો ભૂત પ્રેત આદિ બાધાથી પ્રેરિત છે અને અહીં અલગ અલગ પ્રકારની બીમારીઓ ફેલાયેલી છે. ત્યારે લોકોએ ગોપાલનંદ સ્વામીને આગ્રહ કર્યો કે અહીં શનિદેવનો પણ પ્રકોપ છે. ત્યારે ગોપાલનંદ સ્વામીએ હનુમાનજીની આ પ્રતિમાની સ્થાપના કરી. જ્યારે તમે અહીં હનુમાનજીના દર્શન કરશો તો તમને જોવા મળશે કે હનુમાનજીના મૂર્તિમાં કેટલાક ભૂત પ્રેતોને હનુમાનજીએ પોતાના પગ નીચે મસરીને રાખ્યા છે. તો ત્યારથી બજરંગબલીનું આ મંદિર અહીં સ્થાપિત છે અને બજરંગબલીના ચરણોમાં જે સ્ત્રીની પ્રતિમા દેખાય છે તેને શનિદેવનું સ્વરૂપ માનવામાં આવે છે, જેના માટે હનુમાન દાદા અહીં આવ્યા. હનુમાનજી આ ગામમાં આવ્યા હતા શનિદેવના પ્રકોપને નષ્ટ કરવા માટે. શનિદેવ જાણતા હતા કે હનુમાનજી સ્ત્રીઓ અને બાળકોને કંઈ નથી કરતા, તેથી શનિદેવે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું અને બજરંગબલી સામે આવ્યા અને ક્ષમાયાચના કરવા લાગ્યા. ત્યારથી શનિદેવ અહીં બજરંગબલી સાથે સ્ત્રી રૂપમાં બિરાજમાન છે. ગોપાલનાથ સ્વામી દ્વારા આ પ્રતિમાને અહીં સ્થાપિત કરવામાં આવી. ત્યારે હનુમાન દાદાએ આ ગામના બધા જ કષ્ટ હરી લીધા. તેના લીધે જ તો આજે દાદા કષ્ટભંજન દેવ તરીકે ઓળખાય છે. બજરંગબલીના દર્શન અમે કરી લીધા છે. જો ભીડ ના હોય તો 15થી 20 મિનિટમાં દર્શન થઈ જાય છે. અહીં હનુમાનજીની જે પ્રતિમા છે તે બાકીના હનુમાનજીથી બિલકુલ અલગ છે અને પ્રભુ હસતા હોય એવી પ્રતિમાના આપણને અહીં દર્શન થઈ જાય છે. મુખ્ય મંદિરના બાજુમાં જ આવેલું છે શ્રીહરિ મંદિર. શ્રીહરિ મંદિરની મુખ્ય વિશેષતા છે તેની વાસ્તુકલા. લાકડાથી જ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. બધા મંદિરોથી અલગ દેખાતું આ મંદિર ખૂબ જ સુંદર દેખાય છે. મંદિરની અંદર તમને
બજરંગબલીના દર્શન થશે. સાથે જ સ્વામિનારાયણજીના પ્રતિમાના પણ દર્શન થશે. મંદિરની અંદર પ્રવેશતા જ તમને સ્વામિનારાયણજીનું ગાડું જોવા મળશે, જે સ્વામિનારાયણની પ્રસાદી રૂપે અહીં મૂકવામાં આવ્યું છે. અને તેની નીચે જ એક પાટલો જોવા મળશે, જેના પર સ્વામિનારાયણજી સ્નાન કરતા હતા. ત્યાંથી થોડા આગળ જતાં જ તમને સ્વામિનારાયણજી તેમજ હનુમાનજીના દર્શન થશે. અહીં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય આવેલું છે, જેને શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય નામ આપવામાં આવ્યું છે. અને આવું વિશાળ ભોજનાલય તમે ક્યાંય નહીં જોયું હોય. અહીં જમવા માટે તમને સુંદર વ્યવસ્થા જોવા મળશે અને સાથે સાથે સ્વચ્છતા પણ જોવા મળી જશે. અહીં જમવામાં અમને શીરો, દાળ ભાત, રોટલી અને 2 પ્રકારના શાક આપવામાં આવ્યા. ઘરના ભોજન જેવું જ જમવાનું અહીં તમને મળી રહેશે. ગુજરાતના કાઠિયાવાડના મંદિરોમાં તમને 2 વસ્તુ અવશ્ય જોવા મળશે. એક તો સાફ સફાઈ, મેનેજમેન્ટ, અને બીજું દરેક મંદિરમાં લગભગ તમને ફ્રીમાં જમવાનું મળી રહેશે. અને હા, જો તમારે ફ્રીમાં ભોજન ન લેવું હોય તો તમે અહીંના રસોડામાં થોડીવાર બેસીને સેવા પણ કરી શકો છો. તો અમે પણ આ સેવાનો લાભ અહીં બેસીને લીધો. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો અને શેર કરી દેજો. અને હા, જો તમે શ્રી કષ્ટભંજન દેવના દર્શન ના કર્યા હોય તો તમે પણ અહીં એકવાર જરૂરથી આવજો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી શ્રી કષ્ટભંજન દેવ કી જય.